નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ક્રિકેટમાં એક એવો શબ્દ છે જે સાંભળતા જ વિવાદ શરૂ થઈ જાય, અને એ શબ્દની પાછળ એક એવા મહાન ખેલાડીની વાર્તા છુપાયેલી છે જે કદાચ ઘણા લોકો નથી જાણતા. ચાલો આજે એ જ જાણીએ. તો આપણે વાત કરી રહ્યા છીએ માંકડિંગની. 70 વર્ષથી પણ વધારે સમયથી આ એક જ સવાલ ઉઠે છે: શું આ યોગ્ય છે? શું આ રમતની ભાવનાની વિરુદ્ધ નથી? લોકો આને સ્પિરિટ ઓફ ધ ગેમની વિરુદ્ધ ગણે છે અને તેના પર હંમેશા બેમત રહ્યા છે. પણ સવાલ એ છે કે આ નામ આવ્યું ક્યાંથી? એ કયો ખેલાડી હતો જેના નામ પરથી આ વિવાદાસ્પદ શબ્દ બન્યો? ખરેખર તો આ નામ પાછળની વાર્તા આપણને ભારતના એક એવા દિગ્ગજ ક્રિકેટર સુધી લઈ જાય છે જેની સિદ્ધિઓ આ વિવાદ કરતાં ઘણી મોટી છે. તો ચાલો મળીએ વિનુ માંકડને. આ વિવાદ શરૂ થયો એના વર્ષો પહેલા. વિનુ માંકડ એ નામ હતું જે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મજબૂત આધારસ્તંભ સમાન હતું. એક એવા જ જબરદસ્ત ઓલરાઉન્ડર જેને ઘણીવાર એકલા હાથે ટીમને સંભાળી હતી. એમની સિદ્ધિઓની વાત કરીએ તો 1956ની એ ભાગીદારી યાદ કરવી જ પડે. પંકજ રોય સાથે મળીને 413 રનની ઓપનિંગ પાર્ટનરશિપ, અને આ રેકોર્ડ 1-2 વર્ષ નહીં, પૂરા 52 વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. વિચારો જરા. અને એ તો કંઈ નથી, એમના નામે એક એવો રેકોર્ડ છે જે સાંભળીને નવાઈ લાગે. એ ટેસ્ટ ક્રિકેટમાં પહેલા નંબરથી લઈને 11મા નંબર સુધી દરેક પોઝિશન પર બેટિંગ કરવા ઉતર્યા હતા. આ બતાવે છે કે તે કેવા વર્સેટાઇલ ખેલાડી હતા. બેટિંગ તો ઠીક, બોલિંગમાં પણ એમનો કોઈ જવાબ નહોતો. ડાબા હાથના સ્પિન બોલર તરીકે એમને 162 ટેસ્ટ વિકેટો લીધી હતી. એમની બોલિંગમાં જાદુ હતો એમ કહી શકાય. ખાસ કરીને 1952ની લોર્ડ્સ ટેસ્ટ તો યાદગાર બની ગઈ. એ એક જ મેચમાં એમણે 72 અને 184 રન બનાવ્યા અને ઉપરથી 5 વિકેટ પણ લીધી. એટલે જ તો એ મેચને માંકડ વર્સેસ ઇંગ્લેન્ડ કહેવામાં આવી હતી. આનાથી મોટો કોમ્પ્લિમેન્ટ શું હોઈ શકે? અને જુઓ, એમના વિશે મહાન સર ડોન બ્રેડમેને શું કહ્યું હતું: જ્યારે બ્રેડમેન જેવા દિગ્ગજ ખેલાડી કોઈની પ્રશંસા કરે તો સમજી લેવું કે એ ખેલાડી કેટલા ઊંચા ગજાનો હશે. તો પછી આટલો મોટો ખેલાડી, આટલો સન્માનિત, એનું નામ એક વિવાદ સાથે કઈ રીતે જોડાયું? આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો એ ઘટના પર નજર કરીએ. વાત છે 1947ની સિડની ટેસ્ટની. માંકડ બોલિંગ કરી રહ્યા હતા અને એમણે જોયું કે સામે છેડે ઊભેલો બેટ્સમેન બિલ બ્રાઉન બોલ ફેંકાય એ પહેલાં જ ક્રીઝ છોડી રહ્યો હતો. એમણે બ્રાઉનને એકવાર ચેતવણી પણ આપી, પણ જ્યારે બ્રાઉન ન માન્યા ત્યારે માંકડે એમને નિયમ મુજબ રનઆઉટ કરી દીધા. પણ પછી ઓસ્ટ્રેલિયન મીડિયાએ આને માંકડિંગ જેવું નામ આપી દીધું અને એને ખેલભાવના વિરુદ્ધનું ગણાવ્યું. અને બસ ત્યારથી આ નામ ચલણમાં આવી ગયું. અને એ દિવસથી લઈને લગભગ 75 વર્ષ સુધી આ એક જ ચર્ચા ચાલતી રહી. શું બોલરે જે કર્યું તે સાચું હતું? શું તે ચતુરાઈ હતી કે પછી ક્રિકેટની ભાવનાનું અપમાન હતું? પણ પછી આખરે ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા MCC એટલે કે મેરીલેબોન ક્રિકેટ ક્લબે આ વિવાદનો અંત લાવવાનો નિર્ણય કર્યો. એમણે આખા નિયમને ફરીથી જોયો. પહેલાં આને અનફેર પ્લે એટલે કે અયોગ્ય રમતના ગણવામાં આવતું હતું, પણ હવે એને બદલીને સામાન્ય રનઆઉટની કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યો. આ એક બહુ મોટો બદલાવ હતો. અને આની પાછળનું તર્ક પણ એકદમ સાફ હતો. MCCએ સ્પષ્ટ કર્યું કે જો કોઈ નિયમ તોડી રહ્યું છે અથવા તો અયોગ્ય ફાયદો ઉઠાવી રહ્યું છે તો તે નોન સ્ટ્રાઇકર બેટ્સમેન છે, બોલર નહીં. બોલર તો માત્ર નિયમનું પાલન કરી રહ્યો છે, એટલે જવાબદારી બેટ્સમેનની છે, બોલરની નહીં. હવે આ કોઈ વિવાદાસ્પદ આઉટ નથી, બસ એક સામાન્ય રનઆઉટ છે. તો હવે જ્યારે નિયમો સ્પષ્ટ થઈ ગયા છે ત્યારે એ જરૂરી છે કે આપણે વિનુ માંકડને આ એક ઘટનાથી નહીં પણ એમના સાચા વારસાથી ઓળખીએ. કારણ કે એમનો વારસો આના કરતાં ઘણો મોટો છે. તેમણે માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં પણ પોતાના પરિવારમાં પણ રમતગમતનો વારસો બનાવ્યો. તેમના પુત્રો અશોક, અતુલ અને રાહુલ બધા ક્રિકેટ રમ્યા. અને એમના પૌત્ર હર્ષ માંકડે તો ટેનિસમાં ડેવિસ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આને કહેવાય સાચો સ્પોર્ટિંગ વારસો. તો સારાંશ એ છે કે વિનુ માંકડ માત્ર એક ઘટનાનું નામ નથી. એ ભારતીય ક્રિકેટના એક પાયોનિયર હતા, એક લડાયક ખેલાડી હતા અને દુનિયાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક હતા. એમની ઓળખ એમની સિદ્ધિઓથી થવી જોઈએ, એવા કોઈ શબ્દથી નહીં જે એમણે ક્યારે માંગ્યો નહોતો.
અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું કોઈ ખેલાડીના નામનો ઉપયોગ કોઈ વિવાદાસ્પદ નિયમને ઓળખ આપવા માટે કરવો યોગ્ય છે? આ એવો સવાલ છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા રમતવીરોને અને એમના વારસાને કઈ રીતે યાદ રાખવા માંગીએ છીએ. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.